અમદાવાદ શહેરના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઘોર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સોમવારે રાતે કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને મફત હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જે બાદ પરિવારજનોને જાણ કર્યા વિના જ 19 લોકોને એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, જ્યારે 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાં સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 5 લોકો ઘાયલ છે. જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનોને થઈ ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને આ સમગ્ર બાબતે હોસ્પિટલના ડોક્ટરો અને મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો હતો, પરંતુ હોસ્પિટલના તંત્ર દ્વારા વ્યવસ્થિત જવાબ ન આપવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે આ ગંભીર મુદ્દે આજે પૂર્વ ડીવાય સીએમ નીતિન પટેલે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની મુલાકાત સમયે નીતિન પટેલે ત્યાં દાખલ દર્દીઓને મળ્યા હતા અને આ મામલે વાતચીત કરી હતી. ત્યારબાદ નીતિન પટેલે જણાવ્યું હતું કે આ થોડું વધારે પડતું થઈ રહ્યું છે. દેખાઈ આવે છે કે આમાં કોઈ બીજી રીતે ધંધાદારી રીતે દર્દીઓને લાવી દીધા છે. આ બધું બિનજરૂરી અને બનાવટી લાગે છે. પોલીસ, આરોગ્ય વિભાગ અને કોર્પોરેશન દ્વારા મેનેજમેન્ટ સાથે વાતચીત કરી છે. ત્યારે વધુમાં નીતિન પટેલે શું કહ્યું, ચાલો સાંભળીએ. કુલ 19 દર્દીઓને હોસ્પિટલે બસ મોકલી અને એમની સારવાર કરવા માટે અહીંયા લાવ્યા હતા. અહીંયા જે રેકોર્ડ મને હોસ્પિટલ તરફથી આપવામાં આવ્યું છે એ 19 પૈકી 7 દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી, તમામની એન્જિયોગ્રાફી કરવામાં આવેલી અને જે 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી એ પૈકીના 2 દર્દીઓનું દુઃખદ અવસાન થયું છે. બાકીના જે દર્દી ભાઈ બહેનો છે, વડીલો બધા, એમને હું રૂબરૂ મળ્યો છું. લગભગ તમામની તબિયત અત્યારે સારી છે. બધાનું કહેવું એવું છે કે અમને અહીંયા એકદમ આવું સારવાર કરવામાં, ઓપરેશન કરવામાં આવશે એવો કોઈ ખ્યાલ નહોતો. અહીંયા તપાસ્યા પછી અમને એમ કહ્યું કે તમારે આ કરવું પડશે, એટલે અમે એના ફોર્મ ઉપર સહી વગેરે કરી છે. ઘણા દર્દીઓ તો એમના દીકરા દીકરી કે એમના માતા પિતાને પણ સાથે લાવ્યા નહોતા અને બધા સાદી સરળતાથી ફક્ત અહીંયા બતાવવા આવ્યા છે, ડૉક્ટરને સારવાર માટે આવ્યા છે એવી સમજથી આવ્યા હતા અને એમાંથી 2 વ્યક્તિઓનું દુઃખદ અવસાન થયું છે. બાકીનાની તબિયત અત્યારે સારી. તો રાજ્ય સરકાર વતી હું કંઈ નહીં કહી શકું, એ તો સંબંધિત અધિકારીઓ અહીંયા સવારે પણ આવી ચૂક્યા હતા. આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, જે આ વિસ્તારના કોર્પોરેટર પણ છે, એમને પણ માહિતી મળી. અમારા એક કોર્પોરેટર બહેન દ્વારા એટલે સવાર 7 વાગ્યાથી જ અહીંયા દેવાંગભાઈ પહોંચી ગયેલા અને એમને પણ બધી કાર્યવાહી કરાવી. ડૉક્ટરોને, સ્ટાફ સાથે વાત કરી, સગાવાલા સાથે વાત કરી અને અત્યારે જે 2 વ્યક્તિઓના મૃતદેહ અહીંયા પડ્યા છે એમને હવે પોસ્ટમોર્ટમ માટે કે જે જરૂરિયાત હોય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. બાકીના બધા દર્દીઓની તબિયત સારી છે, એટલે તબક્કાવાર ડૉક્ટર એમને તપાસી અને રજા આપશે એવું મારું માનવું છે. આ એક ગંભીર મુદ્દો છે કે કમાવાની લાલચમાં લોકોના જીવ સાથે પણ છેડા કરવામાં આવી રહ્યા છે. સરકાર ગરીબો માટે નવી યોજનાઓ બહાર પાડે છે, જેથી દરેક નાગરિક કોઈ પણ અડચણ વિના સારી રીતે પોતાનું જીવન જીવી શકે, પરંતુ આ સરકારી યોજનાનો લાભ ગરીબો કરતાં તો પૈસાના લાલચુ લોકો ઉઠાવે છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલ વિવાદ પર PMJY હેલ્થ મિશન ડોક્ટર યુટી ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. તો સાંભળીએ શું કહી રહ્યા છે ડોક્ટર ગાંધી. એન્જિયોગ્રાફી થઈ અને અમુક સ્ટેન્ડ પણ મૂકવામાં આવ્યા અને એમાં 2 દર્દીઓના જે મૃત્યુ થયા, હાલત ગંભીર છે એ સમાચાર ટીવી પર બધા ન્યૂઝ અમને મળ્યા. અમારી ટીમ ત્યાં પહોંચી છે અને ત્યાં સ્થળ પર પહોંચીને બધી વિગતો મેળવી રહી છે, કેટલા દર્દીઓ છે અને અત્યારે કેટલાની હાલત ગંભીર છે. અને અમારી કાર્ડિયોલોજીની ટીમ પણ UN મહેતામાંથી ત્યાં પહોંચી રહી છે. ડૉક્ટરો જે હાલ દર્દીઓ અત્યારે દાખલ છે એમની પરિસ્થિતિની તપાસ કરશે અને જો એમને જરૂર લાગશે, વધારે સઘન સારવારની જરૂર લાગશે તો UN મહેતામાં શિફ્ટ પણ કરશે. અને આ સમગ્ર બનાવ દર્દીઓની મેડિકલ રેકોર્ડ્સ વગેરે ચકાસણી કરીને કેટલાને ખરેખર જરૂર હતી એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટીની, એ બધું રેકોર્ડ અમે ત્યાંથી મેળવી અને પછી એક સોલા હોસ્પિટલના તજજ્ઞો, UN મહેતાના ડૉક્ટર્સ વગેરે PMJની ટીમના નેતૃત્વ નીચે તપાસ કરીને રિપોર્ટ કમિશનર સાહેબને સુપરત. PMJના
નામે લોગિન થતા હોય છે કે ભાઈ દર્દીઓ પાસે પીએમજે કાર્ડ હોય તો એમને પીએમજેના લોગિન એમને સરળ પડે, એટલે દર્દીઓને કોઈ ખર્ચો ન થાય, એટલે દર્દીઓને એ બાને ભાઈ તમને તમારી તપાસ થઈ જશે, તમારે કોઈ ખર્ચો નહીં થાય, એ લોકો લાવવા લઈ જવાની આવી વ્યવસ્થા એમણે જાતે ઊભી કરી. પીએમજે કોઈ જગ્યાએ નામ કે મંજૂરી કોઈ અમે આપવાની હોતી નથી. એવું લાગી રહ્યું છે, અમે તપાસ કરીશું, અમે બધા પેમેન્ટ જે છે એના હોલ્ડ પર મૂકી દઈશું આ બધા જે કેસ છે એનું, અને જરૂર જણાય પેનલ્ટી વગેરે પણ થઈશું, અને ઘણી બધી હોસ્પિટલો સામે અમે જે જરૂરી લાગી ત્યાં અમે સસ્પેન્શનના પગલાં પણ લીધા છે ડૉક્ટર વિરુદ્ધ અથવા તો હોસ્પિટલ વિરુદ્ધ. જે પણ જરૂર લાગે અમે કમિટીમાં કમિશનર સાહેબની અધ્યક્ષતામાં કમિટી અમારી ચર્ચા કરતી હોય છે અને એ પ્રમાણે નિર્ણય લઈને આજે તપાસ સમિતિનો જે રિપોર્ટ આવશે સાહેબની સલાહ પ્રમાણે અમે આગળ કાર્યવાહી. પીએમજેમાં અન્ય કોઈ જગ્યાએ પણ પ્રેક્ટિસ ના કરી શકે એવી પણ અમે સૂચના બધાને આપતા આવીએ છીએ. એટલે પીએમજેમાં કોઈ પણ હોસ્પિટલમાં એ લોકો ભવિષ્યમાં ક્યાંય એમ્પેનલ ના થઈ શકે એવી કાર્યવાહી પણ જરૂર પડે કરતા. બ્યુરો રિપોર્ટ, ફર્સ્ટ ભારત ન્યૂઝ, અમદાવાદ.